સવાર સવારમાં બૂટ ધોઈ છે આજ તો મજા પડી જાય. હેલો ગાઈસ, કેટલા દિવસથી પછી વિડીયોમાં આવ્યો હું. 1 કલાક થઈ ગયો, 1 કલાક બી થઈ ગયો. મજો શું બનાવો એ લોકો? હું જો મગનું શાક બનાવું છું અને રોટલો કરવાનો, રોટલી કરવાની, ભાત બનાવી દીધા. આ મરચાં કરે છે મો. દક્ષુ શું કરાવી દીધું જોવા જા આગળ જતી રહ્યા. ઓ દક્ષુ તો કેટલા વર્ષોથી પછી બૂટ ધોઈ રહ્યા છે. ये तो जिंदगी में पहली बार बूट धो ही रहा है. इसके लिए गाइस आपको कुछ न कुछ कमेंट करनी चाहिए. गाइस गरीब हूँ, फॉलो करो. कमेंट तो होनी चाहिए बस मेरी तरफ से. બાજરીના રોટલાની તૈયારી થાય છે. બપોરના 11:30 વાગે મગનું શાક બનાવી દીધું, રોટલી મરચાં તળી દીધા, રોટલી કરવાની બાકી છે. અને ભાત બનાવી દીધા છે. કામ તો બધું કરી લીધું. મોહન કોબીજ બનાવે, સંભારો બનાવવા માટે. અને મારા દક્ષુભાઈ જિંદગીમાં પહેલી વખત બૂટ ધોવે છે. કેવું લાગે છે ભાઈ? મજા આવે બૂટ ધોવામાં. કેવું ફીલ થાય છે તમને? સારું. જિંદગીમાં પહેલી વખત બૂટ ધોવામાં. બસ હવે કિનારે વધારે મેળવી એટલે કિનારે જો આ જો. હા, સરસ સરસ આવડ્યું ખરા નહીં? મને આવડે છે. મોહન સમારતા આવડે ને તને? ઉડી એ બધું પેલી કોથળી પર દેજે. હેડો હું રોટલો કરી દઉં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 12:10 બધી કમ્પ્લીટ કરી દીધી. ઘરકામ પણ બધું કમ્પ્લીટ કરી દીધું છે. અને હું દક્ષુ બે જઈએ છીએ કલોલ. સાહેબને મોહન માટે અને અમે બધા ખાઈ, હું દક્ષુએ ખાઈ લીધું. સાહેબને મોહનને બેને ખાવાનું બાકી છે, તેઓ ખાઈ લેશી. અને અમે જઈએ 2 જણા બહાર. મોહન ખાઈને ભાઈ આરામ કરજો તા. હેડો રમાપીરના મંદિરે આવી જાય. હું દક્ષુ દર્શન કરી લઈએ રમાપીરના. દક્ષુ ઊભો છે. બધા ભાઈઓ વાતો કરી. કોણ આવે છે? દક્ષુભાઈ કોણ આવે છે? બજારમાં મળી ગયા અમારા દૂધુ. બજાર કલોલનું એકતા દક્ષિણ ને બધું આવી જાઓ. દેવાંશ દેવાંશ થઈ જો. જો ફટાકડા બોલ્યા જો મામા ભણ્યો કાકા ભત્રીજો છે. મસ્તી ચાલુ છે. રુદુ જો પેલો લઈ આવો. પેલા તો અસલદાર જેવો લાગ્યો.
એકતાબેન બેઠા. અમારી વેમી બેનની મહેંદી મુકાય છે. લગ્નની તૈયારીઓ થઈ જાય. જો આ બાજુ એક બાજુ લગ્નની તૈયારીઓ થઈ જાય. મળી એકતાબેન ફેશિયલ કરી દક્ષુભાઈ. આ વેમીની મહેંદી મુકાય છે. બવા બેન હું તો રહેવાની હું નહીં જવાની. બવા કે આવજો. હું તો રહેવાની હું નહીં જવાની. દક્ષુભાઈ જો એડો આવજો. સરસ 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 આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી મહેંદી પેલા ભાઈ જોઈ રહે. એકતાબેન હેડ્યા. જય શ્રી કૃષ્ણ. જેટલી બધી કેરીઓ આવી. ઢગલો કેરીઓ આવી. રામાપીરનું મંદિર. સાહેબ તો ઊંઘી જાય. મોહને ઊંઘી જાય. બે જણા તો ઊંઘી જાય. એટલે મોહન 5 વાગ્યા 6 વાગ્યા ઉઠો. 6 વાગ્યા ઉઠો. મોહનને તો વાસણ ગોઠવતા આવડતું નહીં ને મોહન. પાતળું જતું રહ્યા. મોહન કે પાતળું જતું રહે. આર્ય ડીશ છે ને એટલે એમ કહે. પણ આર્ય ડીશ સાથે કોઈ નથી દેવાય. મોહન ગોઠવી દીધા. દક્ષુભાઈ તો આરામ કરી. મશીન ચાલુ છે કપડાનું. એક વારના ધોયા હતા ને બીજી વારનું ચાલુ કરી. મોહનને ધોશે ને એવું. દક્ષુભાઈ ઊંઘી જાય. સાહેબ બેસી ગયા છે. આ ઘડિયાળ બંધ થઈ જાય ના 9 વાગ્યા નહીં. દક્ષુને જે હશે 12 મોહનને 2 પંખો. અને સાહેબો બે જે મેં રસોઈમાં બનાવી છે. હા પગ દુખી આજ ફરીને આવ્યું તે હેડાતું નહીં જલ્દી. શાક બનાવ્યું કુબી ફુલાવાનું અને ભાખરીનો લોટ બાંધ્યો છે. અને ભાત વઘાર્યા છે. બપોરના મગ ભાત બનાવ્યા હતા ને તે ભાત તો વઘાર્યા છે. શાક ચડો હજુ ભાખરી કરવાની બાકી છે. સાહેબ બેઠી. છોકરા 2 બહાર જઈએ. બે રહ્યા વગર કેટલા વાગ્યા? 11 સાડા 11 થયા. ખાવાનું નહીં. જો 11:30 થયા તો આ છોકરો ખાવા નહીં આવતો. ખાઈ લે હેડો બેટા હેડો. 11:30 થયા રાતના. હજુ ખાવાનું બાકી તમારે.